નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના સુપચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે હાલના સમયમાં પતિ પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડા થતા હોય છે અને આ ઝઘડા ઘણીવાર અન્ય ઘટનાઓને પણ પરિણમે છે, જેમ કે હત્યા થઈ જાય છે અને ગુના નોંધાય છે અને એને એક પ્રકારે આ ઝઘડાનું એક બીજું પણ પરિણામ આપણને જોવા મળે છે. તેના પાછળનું ખાસ કારણ શું છે આજે આપણે કિશન મહારાજ પાસેથી જાણીશું. અને કાર્યક્રમની અંતમાં હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે અને તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા હર હર મહાદેવ. શરૂઆત કરીશું આપણે પંચાંગથી. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને સૌપ્રથમ તો આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં ગઈકાલે તારીખ 4/2/2025 ને વાર મંગળવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે મહાસુદ સાતમ છે. રાશિ મેષ રાશિ. મેષ રાશિના મૂળાક્ષર અલ અને ઈ છે. અશ્વિની નામનું નક્ષત્ર આવતીકાલે ચાલશે. શુભ નામનો યોગ રહેશે. તો ગર નામનું કર્ણ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો રહેશે. ચંદ્ર મેષનો આવશે. સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર મેષ રાશિમાં રહેશે. સવારના 7:18 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:28 કલાકનો છે. 11:08 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 12:31 છે. અભિજીત મુહૂર્ત બપોરના કાલે 12:31 થી 1:15 રહેશે. રાહુકાળ 3:41 થી 5:05 રહેશે. રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. એકંદરે આમ જોવા જાઓ તો કાલે દિવસ સારો છે, શુભ છે. કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, નવા કાર્યોની શરૂઆત કરવી હોય તો થઈ શકે એમ છે. જમીન મકાનને લગતા કામ કરવા છે તો પણ દિવસ કાલે શ્રેષ્ઠ ગણાય છે. તો કાલે કોઈ પણ પ્રકારના સારા કામ કરવા હોય તો કરી શકાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે લાલ વસ્ત્રનું દાન કરો અથવા તો લાલ કલરની કોઈ પણ વસ્તુનું દાન કરો તો તમને કાલે ફળ સારું મળે છે. હવે એની પાછળનું કારણ કહું. કાલે ચંદ્ર ક્યાં? મેષ. મેષ એટલે મંગળ, વાર મંગળવાર, અશ્વિની નક્ષત્ર, એટલે કે કોઈ પણ પ્રકારની લાલ વસ્તુનું દાન તમારા માટે ખૂબ સારું રહેશે. જે લોકોને પણ મંગળ પ્રબળ કરવો છે, મંગળથી લાભ જોઈતો હોય કે કુંડળીમાં મંગળ હેરાન કરતો હોય તો કાલે લાલ વસ્તુનું દાન કરો તો સારું રહે. દાડમનું ફળ છે, લાલ કલરની કોઈ વસ્તુ છે, લાલ કલરના કોઈ પણ પ્રકારના કપડાં છે કે અન્ય વસ્તુઓ છે તો એનું દાન કરશો તો સારું રહેશે. આટલું કરો, કાલે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શરૂઆત કરીશું પ્રથમ અને પહેલું ચોઘડિયું, જે છે લાભ સવારના 11:29 થી 12:52 કલાકનું. આ એક સારું ચોઘડિયું. બીજું અમૃત ચોઘડિયું આવશે જે 12:52 થી 2:17 કલાકનું રહેશે. ત્રીજું આવશે શુભ ચોઘડિયું જે 3:41 થી 5:05 કલાકનું રહેશે. રાત્રિનું ચોઘડિયું લાભ છે જે 8:05 થી 9:41 સ્વરૂપનું છે અને બીજું છે શુભ ચોઘડિયું 11:17 થી 12:53 કલાકનું. તો આ બધા ફરી એકવાર સારા અને શુભ ચોઘડિયા થયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા શુભદાયી ફળ આપે છે. જો તમારે પણ કોઈ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો આવતીકાલે કરશો તો તમને આ ચોઘડિયામાં લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. આજના સમયમાં પતિ પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડા થતા હોય છે, તો તેને લઈને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેનું કારણ શું છે અને તેની પાછળનું નિરાકરણ શું છે, ખાસ આજે દર્શક મિત્રોને જણાવો. મને ઘણા બધાના ફોન કોલ આવે છે કે મહારાજ, મારા પતિ સાથે મારે સારું નથી ચાલતું, મારા પ્રેમી સાથે સારું નથી ચાલતું. પ્રેમ બહુ છે, અમે એકબીજાને પ્રેમ બહુ કરીએ છીએ કે અમારે એકબીજાથી છૂટું નથી થવું,
પણ અમારા બંને વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ, કોઈ ત્રીજા વ્યક્તિનું ઇન્ટરફિયર કે પછી અમારા બંનેની વચ્ચે જે મિસકોમ્યુનિકેશન કહેવાય, જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહેવાય, તે ખૂબ રહ્યા કરે છે. હવે આની અંદર આપણે એક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો શું આના મુખ્યત્વે કારણ હોઈ શકે. બીજી એક વાત કે જ્યારે આપણે ગુણાંકની વાત કરીએ કે ભાઈ ગુણો મળે છે કે નહીં, જો તેની વાત કરીએ તો તેમાં શું એ પ્રાધાન્ય ફળ આપે છે. ફરી એકવાર, જ્યારે કુંડળીમાં 36 ગુણાંક હોય છે, એમાંથી 3 મુખ્યત્વે ખાસ જોવાના હોય. પતિ પત્નીના લગ્ન કરતા હોય કે એકબીજાના પ્રેમમાં હોય ત્યારે એક તો પહેલા તો કે ગ્રહ મૈત્રી મળતી હોવી જોઈએ, જે 5માંથી 5 હોય. 5માંથી 5 જો ગ્રહ મૈત્રી મળે એટલે કે માણસની એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ સારી રહે, જે મુખ્યત્વે ખાસ પરિબળ આપે છે કોઈ પણ પ્રકારની મેચમેકિંગમાં. તમારી ગ્રહ મૈત્રી ખૂબ સારી હોવી જોઈએ, એકબીજાની જે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ કહેવાય. આજે ઘરમાં ઝઘડા થવાનું મુખ્યત્વે કારણ તમારી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. જો તમે એકબીજાને બહુ જ સારું અન્ડરસ્ટેન્ડ કરી શકતા હોય, એકબીજાને બહુ જ સારા વિચારોની આપલે કરી શકતા હોય, એકબીજાને સારી રીતે સમજી શકતા હોય તો 90% ઝઘડા તમારા બંધ થઈ જશે, કારણ કે તમે એકબીજાને ખૂબ સારી રીતે સમજો છો. તો જે ગ્રહ મૈત્રી છે એ 5માંથી 5 મળે તો સમજવું કે તમારું બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ બહુ જ સારું છે. ગ્રહ મૈત્રી એટલે શું કે જેમ કે સામેવાળાનું નામ કુંભ રાશિથી હોય તો સામેવાળાની ગ્રહ મૈત્રી મકર કે કુંભ હોય કે તુલા હોય તો એ લોકોની ગ્રહ મૈત્રી બહુ જ સારી કહેવાય. બીજું એવી રીતે મેષ રાશિ હોય તો સામે સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, એટલે કે ગ્રહ મૈત્રી એના રાશિ પ્રમાણે, ચંદ્ર રાશિ પ્રમાણે નિર્ભર કરે છે. તો આ વાત થઈ પહેલી કે ગ્રહ મૈત્રીની, કે ગ્રહની જે રાશિ છે એ મિત્ર રાશિ હોય તો એ બંનેના જે વિચારોની આપલે છે તે ખૂબ સારી રીતે અને સમજી વિચારીને થઈ શકશે. ત્યાં કોઈ જીદ નહીં આવે કે કોઈ નાની મોટી શંકા નહીં આવે. અને જો એ વસ્તુ નહીં હોય તો ચોક્કસથી કોઈ પણ તમારો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો રિલેશન હોય કે તમારો સગાઈનો રિલેશન હોય કે તમારો લગ્નનો રિલેશન હોય તે ખૂબ સારી રીતે ચાલશે. પછી કે અન્ય પણ, આ વાત થઈ પહેલા ગ્રહ મૈત્રીની. બીજું આવે ભટુક. ભટુક એટલે કે 7માંથી 7નું ખાનું. ભટુક એટલે શું છે? ભટુક પ્રેમ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ પ્રેમ ના હોય તો શું કામ? તો એ પ્રેમ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. એકબીજા પર સમર્પણ થવાની ભાવના પણ એટલી જ સારી હોવી જોઈએ. તો એ જે પાર્ટ છે, ભટુકનો પાર્ટ છે, એને 7માંથી 7 આવે તે બહુ જ સારું કહેવાય. પણ અત્યાર સુધીના મારા જન્માક્ષર જોવામાં બહુ ઓછા એવા રિઝલ્ટ આવે કે જે 7માંથી 7 હોય ને 5માંથી 5 હોય. અને જે ત્રીજી વાત કરું છું એ ત્રીજું પણ 6માંથી 6 હોય. તો જે આ ફોર્મ્યુલા છે, જે આ 3 છે, એટલા માટે તમે જોજો કે બહુ ઓછા લોકોના દાંપત્ય જીવનમાં ખૂબ ખુશાલીને શાંતિ હોય. હવે આપણે હમણાં થોડીક વાર વિગતવાર સમજાવીએ તો આ ભકુટ આવ્યું. ભકુટ એટલે પ્રેમ આવ્યો, એકબીજાની વચ્ચે ખૂબ સારો પ્રેમ, ખૂબ સારું અન્ડરસ્ટેન્ડિંગ, સમર્પણ અને એકબીજા ઉપર મરી મટવાની ભાવના. દેટ ઇઝ અ કોલ પ્રેમ, લવ. તો એ જ્યારે 7માંથી 7 હોય અને 5માંથી 5 હોય તો એકબીજાનો બહુ જ સારો સંબંધ ચાલતો હોય છે. હવે વાત કરીએ ત્રીજી અગત્યની કે કુટુંબ સાથેનો સંબંધ. જો એ 6માંથી 6 હોય તો પછી જિંદગી સાકાર થાય છે, જિંદગી પરિપૂર્ણ થાય છે અને જિંદગી સફળ થાય છે પર્સનલ લાઈફમાં. જો તમારા ગુણાંકની અંદર અમુક લોકો કે મારા જ અમે 26 ગુણાંક હતા, હવે મારા 28 ગુણાંક હતા પણ રાગ નથી આવતો, મારા 30 ગુણાંક હતા પણ સંઘ કાશીએ નથી પહોંચતો, તો તેની પાછળ કારણ શું? ગુણાંક મહત્વના નથી. ફરી એકવાર કહું છું, તમારા જે ખાના છે, એટલે કે જેના ભટુક, ગ્રહ મૈત્રી અને કુટુંબ સાથેનો સંબંધ,
એ પણ એટલું મહત્વનું છે. જો આ ત્રણે સરખું આવી ગયું, રાગી આવી ગયું, તો પછી એના ગુણાંક મહત્વના નથી રહેતા. તો જ્યારે આપણે 7માંથી 7, 6માંથી 6 અને 5માંથી 5 એટલે કે જ્યારે પ્રેમ, કુટુંબ એટલે પરિવાર અને તમારું અન્ડરસ્ટેન્ડિંગ ત્રણે સાથે હોય તો ક્યારે પણ કોઈ લોકોને પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ નથી આવતો. દાંપત્ય જીવન ખુશાલ ને ખૂબ સારું ચાલે છે. પણ આ ત્રણમાંથી એકાદ ગડબડ હોય. હવે કુટુંબ સાથે સંબંધ 6માંથી 0 હોય તો શું કરે? પત્ની કે પતિ કે પછી ઘરે સાસુ સસરાનો, નણંદ ભોજઈનો, ભાભીનો પ્રોબ્લેમ ચાલુ થાય કુટુંબમાં 6માંથી 0 હોય તો. એટલે કે પતિ પત્ની વચ્ચે પ્રેમ સારો છે પણ ત્રીજી વ્યક્તિનું કોઈ ઇન્વોલ્વમેન્ટ, એ પછી તમારી નણંદ હોય, સાસુ હોય, ભાભી હોય, ભોજઈ હોય, દેરાણી હોય, જેઠાણી હોય, કોઈ પણ હોય, પણ એ ત્રીજી વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ તમારા બંનેની પર્સનલ લાઈફમાં વધારે થાય છે જ્યારે કુટુંબ સાથેનો સંબંધ 6માંથી 0 થાય છે. અન્ડરસ્ટેન્ડિંગ રહેતી નથી. જે પણ છે આ બધું મુખ્યત્વે અન્ડરસ્ટેન્ડિંગ છે, થિંકિંગ, તમારા વિચારો અને અન્ડરસ્ટેન્ડિંગ. ગ્રહો શું કામ કરે છે? ગ્રહો છે ને દરેક, ફરી એકવાર તમને ટૂંકું અને ટચ સમજાવું કે ગ્રહોના દરેકના પોતાના એક લક્ષણ હોય છે, પોતાના કેરેક્ટરિસ્ટિક્સ છે. જેમ કે જેનો કુંડળીમાં મંગળ ભારે છે એની જોડે તમે શાંતિથી વાત કરવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે જેની કુંડળીમાં મંગળ ભારે છે એ ગુસ્સો કરવાનો, એ હાઈપર લેવલ રહેવાનો અને એક એનું લેવલ ઉર્જા વધવાની જ છે. તો તમે એને પ્રેમથી, શાંતિથી સમજાવી શકશો કારણ કે એનો ભાગ ભજવશે, મંગળ એનો ભાગ ભજવશે. માટે જ આપણે જ્યારે પણ ગુણાંક મેળવે છે ત્યારે સામેવાળાને કહીએ છીએ કે ભાઈ સામેવાળાના કુંડળીમાં પણ મંગળવાળો હોય ને તો જ સારું, કારણ કે એક મંગળવાળાના જે વિચારો છે એ બીજો સામે મંગળવાળો હોય એ જ સમજી શકે, એની જોડે જ મેચ થાય. એકને મંગળ છે અને એકને મંગળ નથી તો એ વિચારોમાં ક્યાંક ને ક્યાંક મેળ નહીં જ પડે, તાળી નહીં જ વાગે, રાગ નહીં જ આવે અને એ શંકાશી એ નહીં જ પહોંચે, કારણ કે બેના કેરેક્ટર, બંને ગ્રહોના કેરેક્ટર સેમ છે, બંનેના સિદ્ધાંતો, લક્ષણો સેમ છે. હવે એકના ઊંચા ને એકના નીચા હશે તો એ પેલું કહેવાય ને કે કોમ્બિનેશન ફિટ જ નહીં થાય. તો આજે નહીં તો કાલે પછી ડિવોર્સ ઉપર કે અન્ય ગુના ઉપર કે અન્ય કોઈ બીજા છેલ્લું જે કહેવાય ભયંકર સ્વરૂપ ઉપર એ આવશે, કારણ કે મંગળ ફરી એકવાર ભારે કીધો છે એટલે એ કંઈ પણ કરી નાખે તો એ વસ્તુ પર આવે છે. એટલા માટે આપણે સામેવાળાને જ્યારે પણ કુંડળીમાં મંગળ ના હોય ત્યારે બહુ જ સાચી સલાહ આપીએ છીએ કે ભાઈ તમે કોઈ મંગળવાળા પાત્ર કે શનિવાળા પાત્ર સાથે લગ્ન કરો તો તમારા બંનેની જે અન્ડરસ્ટેન્ડિંગ છે, જે વિચારો છે તે એકદમ સારા અને એકદમ બંધ રહે. માટે આપણે આ વાતો કરીએ છીએ. હાલમાં આ વાત કરીએ આપણે જ્યોતિષશાસ્ત્રની. જ્યોતિષશાસ્ત્ર વર્ષોથી હતું અને વર્ષોથી લોકોના ઘરમાં નાના મોટા ઝઘડા થતા હતા પણ એ સાચવી લેતા હતા. હાલમાં જે સ્વરૂપ સર્જાયું છે કે ભાઈ વાત વાતમાં ડિવોર્સ, વાત વાતમાં છૂટાછેડા, વાત વાતમાં ઘરની બહાર, વાત વાતમાં કંઈ પણ એ લોકો નિર્ણય લે છે અને એની પાછળ એક મુખ્યત્વે કારણ મેં જોયું તો એ સોશિયલ મીડિયા જવાબદાર છે. લોકોની ઘેલછા વધી ગઈ છે, લોકોની અપેક્ષા વધી ગઈ છે ને લોકોને હવે આઝાદી ગમતી થઈ ગઈ છે. એવું નહોતું સાહેબ કે પહેલાના જમાનામાં ઝઘડા નહોતા થતા, પહેલાના જમાનામાં વિચારોમાં મતભેદ નહોતા રહેતા હતા, પણ હવે લોકોની ઘેલછા, અપેક્ષા. હવે સાહેબ હું લગ્નમાં જાઉં તો મને એવું લાગે કે લગ્નની સંસ્કૃતિ કરતાં દેખાડો વધી ગયો છે, કે આપણી જે સંસ્કૃતિ છે, જે સપ્તપદી કરીને આપણે ફેરા ફરીને જે લગ્ન કરતા હતા એના કરતાં કેમેરા, ગ્લેમર અને દેખાડો એટલો વધી ગયો છે કે ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ છે. સમજવાની, એકબીજાને મરી મટવાની જે ભાવનાઓ હોવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક ધીમી થતી ગઈ છે. અને આનું મુખ્યત્વે કારણ સોશિયલ મીડિયા છે. જોવે બધાને હવે ધીરે ધીરે ઓપ્શન બહુ મળવા લાગ્યા છે કે ભાઈ એક વખત છૂટી, પહેલાં તો એવું હતું સમાજનો ડર હતો કે ડિવોર્સ થશે છોકરી ક્યાં જશે, શું કરશે, તો હવે તો છોકરી જ કહે છે કે થશે તો આપણે નવા ગોતી લઈશું 4. છોકરો કહે છે કે આપણે તો લાઈન લગાવી દઈશું. એટલે ભાઈ એવું ના હોય. મારા ત્યાં બધા આવે છે એ લાઈનો લગાવવાવાળા પછી ક્યાંય ફરી જાય છે.
એટલે બોલવું સહેલું હોય છે અને કદાચ એ સોશિયલ મીડિયાના પેલા ઝંખનાઓમાં આવીને એકબીજાને આમ કરતા હોય, પણ સમય વીતાય, ઉંમર જાય એટલે ખબર પડે કે ભાઈ ખોટા પગલાં ભરાઈ ગયા. એવું હોય કે આનામાં 2 ગુણ બહુ ઓછા છે, આપણે પરફેક્ટ ગોતીશું, અને પછી પરફેક્ટ ગોતવા જાય ને સમય નીકળે ત્યાં ખબર પડે કે આ તો 10 ગુણ ઓછાવાળો આવ્યો, એમ કરતાં 2 ગુણ ઓછાવાળો સારો હતો, પણ પછી તો મતલબ નથી, પતી ગયું હોય. એટલે લોકોને સ્વતંત્રતા, આઝાદી અને જે દેખાદેખીની ઘેલછાઓ વધી ગઈ છે, એટલે એ ક્યાંક ને ક્યાંક નડી રહ્યું છે અત્યારે. અને એ સમર્પણ હોવું જોઈએ. અને એ ક્યારે આવે કે જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ ખૂબ સારું હોય, 5માંથી 5 અને 7માંથી 7 સારું હોય ત્યારે થાય. તો એટલા માટે જ સાહેબ આપણે જ્યારે પણ લગ્ન કરીએ ત્યારે ખાસ મહત્ત્વનું બને છે કે ગુણાંક મેચ કરાવીને કરો. સારા વ્યક્તિઓ જોડે તમે ગુણાંક મેચ કરાવીને તમે લગ્ન જીવન આગળ વધારો તો એ જીવનમાં કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે આજે બંનેના 2 વ્યક્તિના ઘર તૂટે ને એમાં ઘણા લોકો ડિસ્ટર્બ થતા હોય છે, ફેમિલી ડિસ્ટર્બ થાય છે. તો એ વસ્તુ ના થવી જોઈએ. આપણે મુખ્યત્વે ભાવના મુદ્દો એ જ હોય છે અને એને જ આગળ વધારીને કામ કરતા હોઈએ છીએ. તો હંમેશા ધ્યાન રાખવું, ગુણાંક મેળવીને સારા વ્યક્તિઓના જોડે મેચ મેકિંગ કરાવીને આગળ વધવું. અને બીજું એક વસ્તુ કે આ જે દેખાદેખી સોશિયલ મીડિયા છે એ છે ને 4x4ની સ્ક્રીનમાં જ સારું લાગે. અત્યારે યંગસ્ટર્સનો બહુ મોટો ડિસએડવાન્ટેજ છે કે 4x4 સ્ક્રીનને રિયાલિટીમાં જોઈ રહ્યા છે. તો વડીલ મિત્રો, તમે તમારા બાળકોને સમજાવજો કે 4x4ની સ્ક્રીન છે એ ખાલી જોવા માટે જ સારી છે, રિયાલિટીમાં એને કોઈ લાગે વળગતું નથી. એક ઇલ્યુઝન જિંદગી છે, કહેવાય ને કાલ્પનિક દુનિયા છે. કાલ્પનિક દુનિયા ક્યારે રિયાલિટી નથી બનતી. તો આ ખાસ ધ્યાન રાખવાનું અને આ તમારા બાળકોને તમારે સમજાવવાની જરૂર છે. અત્યારના મમ્મી પપ્પા પણ બાળકોને કે બેટા નહીં ફાવતું આવી જતું, નો ડાઉટ અમુક જગ્યા પર બહુ ત્રાસ હોય તો આપણે સમજીએ, પણ અમુક જગ્યાએ એને અન્ડરસ્ટેન્ડિંગ કરાવીને પણ ચલાવશો ને સાહેબ તો ચાલશે. જે જગ્યા પર ખૂબ ત્રાસ છે, જે જગ્યા પર કદાચ પાત્રને આપણે ખોટું સિલેક્ટ કર્યું છે અને ભૂલ થઈ ગઈ છે, વાત આપણે જવા દઈએ, પણ જે જગ્યા ઉપર નાનું મોટું ચાલીને ચલાવાય એવું હોય ને તો આપણે મા બાપની ફરજ આવે કે ભાઈ આગળ વધારીએ તો સારું. આ બહુ મોટો છે. અત્યારના મા બાપ જ મારે ત્યાં લોકો આવે ને તો કેમ સાહેબ મા બાપ, હું પૂછું કે મા બાપ શું કહેતો કે મા બાપ જ સપોર્ટ આપે છે સાહેબ. મા બાપ જ કહે છે કે ભાઈ કંઈ વાંધો નહીં, આપણે કરી લઈશું, ના કરી લઈશું. તો એ ક્યાંક ને ક્યાંક આપણે થોડુંક જોવા જેવું છે અને ગંભીર વિષય છે. તો આની ઉપર આપણે આજે વાત કરી, સમજવા જેવી છે, સુધારવા જેવી છે અને આપણા ભારતીય સંસ્કૃતિને સમજવા જેવી છે. ભારતીય સંસ્કૃતિ હંમેશા પતિ અને પત્નીને એક કહેવાય ને ભગવાન તરીકે, લક્ષ્મીનારાયણ તરીકે, તમને ખબર હોય તો જ્યારે ફેરા ફરીએ ત્યારે લક્ષ્મીનું અને નારાયણનું સ્વરૂપ આપે છે. તો ભગવાનની જે પ્રતિમાને, ગિરિમાને રાખીને આગળ વધીને આપણે વધવી જોઈએ, એ જ આપણી સંસ્કૃતિ છે અને એ જ સંસ્કૃતિ આપણને હંમેશા જીવનમાં ટકાઈ રાખશે. બાકી વેસ્ટર્ન કન્ટ્રીમાં હું પોતે જઈને કશું જ નથી. અત્યારે આપણે જે તરફ માહોલમાં જઈ રહ્યા છે બધું 5-10 વર્ષે ગોટાળો જ વાગવાનો છે. આપણી સંસ્કૃતિ એટલી સારી અને એટલી સરસ છે કે જો એને જાળવી રાખીશું તો આપણા છોકરાઓનું ને આપણું બંનેનું ગૌરવ અને આપણા દેશનું, ભારત દેશનું ગૌરવ જળવાશે. તો આ ધ્યાન રાખીશું અને હંમેશા આપણા બાળકોને સાચી સલાહ આપીશું. જી બેન. ચોક્કસથી મહારાજ, ખૂબ જ સરસ મુદ્દા પર ચર્ચા કરી છે. લગ્ન જીવનમાં જ્યારે પતિ પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડા થઈ રહ્યા છે અને તેને લઈને આજના જમાનાની જે સોશિયલ મીડિયાની લાઈફ છે તે પણ ખૂબ જ જવાબદાર છે. એટલે કે જ્યોતિષશાસ્ત્ર અને ખાસ કરીને સાયન્ટિફિકલી તેની પાછળનું શું રીઝન છે તેને લઈને મહારાજે ખૂબ જ સરસ ચર્ચા કરી છે. સાથે જ ગુણાંકનું પણ જીવનમાં ખૂબ જ મહત્વ છે. તેને લઈને આપણે આગળ પણ કાર્યક્રમમાં એકવાર ચર્ચા કરી ચૂક્યા છે. કાર્યક્રમમાં હવે આગળ રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે સાસરા પક્ષથી કોઈ લાભ થાય, ખાવા પીવામાં ધ્યાન રાખવો, સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકશો, બહુ સારી રીતે જશે. પરિવારની કોઈ જવાબદારી તમને સોંપી શકાય એમ છે. લાલ શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો પરિવાર તરફથી સુખ શાંતિ રહે. બીજું, પ્રેમનો સ્વીકાર થાય, હિંમત દ્વારા પરિણામ મળે, તમારા ધાર્યા પરિણામો સફળતા મળશે. અજાણ્યા પર વધારે પડતો વિશ્વાસ ના કરતા. કાલે ખાસ કરીને કોઈ પણ ત્રીજી વ્યક્તિ પર વિશ્વાસ ભારે બની શકે છે.
પોપટી શુભ કલર શુભાંક 7. મિથુન રાશિને છુપા શત્રુઓથી સાવધાન રાખવા પડશે. ધાર્મિક સ્થાને ધાર્મિક મુલાકાત થશે. નોકરીમાં પ્રમોશન સાથે પગારમાં પણ વધારો થાય અને આળસ અને બેદરકારી કાઢજો. કામ કરવાની ઈચ્છા ઓછી છે તો એને ખંતીલું બનીને કામ કરવાની ઈચ્છા વધારજો. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સ્ત્રી તરફથી લાભ છે. કર્ક રાશિનો શુક્ર પાવર થાય છે. મહિલા તરફથી સારો એવો લાભ જોવાય છે. પ્રેમ સંબંધમાં સારો એવો વધારો થશે. બાળકોને ટેકો મળશે અને બાળકો ટેકો આપશે. પદ અને પ્રતિષ્ઠામાં સભાન રહેજો, વધારો કરજો. પીળો શુભ કલર શુભાંક 7. સિંહ રાશિને વ્યવસાયમાં ઈચ્છિત લાભ મળી શકે છે. મહત્વના કામમાં સફળતા થશે. બાકી રહેલા નાણાં પાછા મળશે. સાથી જીવનસાથી જોડે દિવસ સારો અને આનંદમય જશે. કાળો શુભ કલર શુભાંક 4 રહેશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિને નોકરીમાં સારું પ્રદર્શન કરી શકો. સારા એવા લોકો તમારા વખાણ કરે. વ્યાવસાયિક યાત્રા, તમારા કામને લગતા કોઈ જગ્યા ઉપર આ યાત્રા થાય. પ્રવાસના યોગ બને છે. મેં કીધું એ પ્રમાણે નાના મોટી જગ્યાએ જવાનું થશે. પણ તમારા વડીલોની એટલે કે સ્વજનોની સંભાળ લેવી જરૂરી છે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને પિતાના સાથ સહકારને સહયોગથી આગળ વધી શકો. બિનજરૂરી ખર્ચ નિયંત્રિત રહેશે. જમીન મકાનના યોગ સારા છે. જમીન મકાનને લગતા કામમાં સફળતા મળશે. મહત્વના નિર્ણય લઈ શકાય. વાદળી શુભ કલર શુભાંક 6. વૃશ્ચિક રાશિને વધુ પડતા ભાવનાત્મક ના બનતા અને વધુ પડતા ભાવનાઓમાં આવીને કોઈ કાર્ય આગળ ના લઈ લેતા. જીદ અને વૃશ્ચિક રાશિ કેવી જિદ્દી રાશિ. એકવાર વિચાર્યું પછી પણ એ જીદ તમને નુકસાન ના પહોંચાડે તો એનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું. વૃશ્ચિક રાશિ એટલે હટેલી રાશિ કહેવાય, જિદ્દી રાશિ. એકવાર મગજ પર એન્ટ્રી પડી પછી કોઈ ભૂસી ના શકે. પણ એ જીદમાં ને જીદમાં કેટલું નુકસાન થાય એ નથી જાણતા. ધ્યાન રાખવાનું. દિવસ સારો આનંદમય જશે. ભૂરો શુભ કલર શુભાંક 6. ધન રાશિને વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય. વિદેશમાં રહેતા લોકો તરફથી ફાયદો થાય. યોગ, કસરત અને ધ્યાન કરતા રહેજો. સ્વાસ્થ્યની સમસ્યા પ્રત્યે બેદરકાર ના બનશો. પ્રેમ સંબંધોમાં રસ વધશે. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કાર્ય ઉત્સાહ જાળવી રાખજો. લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. તમારા કામમાં તમારા લક્ષ્યોમાં પ્રાપ્તિ થશે. યોજનાઓ અધૂરી રહી શકે એમ છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. સારી ઉર્જાઓનો પોઝિટિવનો ઉર્જાનો સંચાર થાય. જાંબલી શુભ કલર શુભાંક 4. કુંભ રાશિ વ્યવહારોમાં ઉત્સાહ જળવાઈ રહેશે. નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે. લાંબા ગાળાની માંદગીમાંથી મુક્તિ મળશે. બીજું કે કાર્યમાં ચોકસાઈપૂર્વક તમે આગળ વધી શકશો. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. તો વાત કરીએ મીન રાશિની. જલ્દી થાકી જાય. ભાઈ કાલે થાક બહુ લાગે મીન રાશિવાળાને. કાલે કારણ વગર હેરાન થઈ જવાય, થાકી જવાય. ઓફિસના રાજકારણથી દૂર રહેજો. લોકો પોલિટિક રમવાનો બહુ પ્રયત્ન કરે તો એમાંથી થોડુંક દૂર રહીશું. ક્યાંક માફી માંગવી પડે, ક્યાંક આપણે કોઈકની સામે માફી માંગવી પડે, નીચું નમવું પડે તો એમાં કોઈ મોટું કાર્ય નથી. કરી દેવું. નવી વાત જાણવા મળે. નવી વાત, નવા રહસ્યો, નવા વસ્તુઓમાં વધારો થશે. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમ આગળ વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે ભાઈ, સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર પર આવતા રહે. એના હિરલબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. આવનારું વર્ષ કેવું રહેશે ભાઈ. હમણાં જોરદાર કાર્ડ કાઢ્યું છે. ધ વર્લ્ડ સૌથી સ્ટ્રોંગ કાર્ડ છે ટેરોટનું. એટલે કાલે જેનો પણ જન્મદિવસ છે લોકોને કોઈ ચિંતા કરવાની નથી. સૌથી સ્ટ્રોંગેસ્ટ કાર્ડ નીકળ્યું છે આખા ટેરોટનું. બહુ સારું કહેવાય. દરેક જગ્યાએથી સફળતા, દરેક જગ્યાએથી લાભ. આખા દુનિયાની કહેવાય ને શક્તિ તમારી પાસે છે. ઓળખવાનો પ્રયત્ન કરો. તમને આ વખત ઘણું બધું અચીવ થશે. ઘણું બધી તમને જીવનમાં સફળતા મળશે. સારા સારા લોકો મળશે. સારા સારા લોકોથી તમે આગળ વધી શકશો. વર્ષ સારું છે, સુંદર છે. સૌથી મેજર આલ્કાના કાર્ડ છે ધ વર્લ્ડ, જે તમારું છે. આવતા વર્ષે જેનો પણ જન્મદિવસ છે કોઈ પણ પ્રકારની ચિંતા ના કરે. બહુ જ સારું અને દરેક જગ્યાએ સફળતાનું કાર્ડ છે. ખૂબ વર્ષ સારું છે. ચિંતા કરવાની બાબત નથી. દેશ વિદેશનું ગમન થશે. જે વિચાર્યું છે તે સફળતા થશે. જે ધાર્યું છે તેમાં ચોક્કસપણે સફળતા મળશે.
આ વર્ષે શું કરવાથી લાભ થાય, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. દર મંગળવારે હનુમાનજીને એક લાલ જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખશે, જેનો પણ કાલે જન્મદિવસ છે. દર મંગળવારે હનુમાનજીને એક જાસૂદનું ફૂલ ચડાવશે, વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. ચોક્કસથી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરી છે. ખાસ યુટ્યુબમાં પણ આ કાર્યક્રમ નિહાળજો. પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે, તેના પાછળનું કારણ શું છે અને તેનું નિરાકરણ પણ શું છે. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.